હેલો મિત્રો, જય માતાજી, જય જલારામ બાપા. તો નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. અને મિત્રો આજે છે ને સાંજથી શરૂઆત કરું. તો મિત્રો તમે બધા સારા જ હશો અને મેં પણ એકદમ સારી જ છું. પણ હમણાં છે ને એટલું બધું કામ છે કે સવારથી વ્લોગ બનાવવાનો ટાઈમ નહીં મળે. એટલે મેં આજે સાંજે થોડુંક બનાવી લેમ વ્લોગ. એવી રીતના મેં હમણાં ચાલુ કર્યું છે વ્લોગ બનાવવાનું. તો મારા વ્લોગમાં એન્ડ સુધી બની રહેજો. તો આજે છે ને તો હમણાં મેં એક બાજુથી તમને અવાજ આવતો હોય થોડો ઘંટી ચાલુ કરેલી છે, જુવાર દળવા મૂકેલી છે. અને અહીંયા જે છે ને નવો માણસ ઘરે આવી ગયું છે, તમને બતાવું. આ નવો માણસ આવી ગયો છે ઘરમાં. એનું હવે વેકેશન થઈ ગયું છે, મંગળવારે રિઝલ્ટ છે એનું. તો વિડીયોમાં મારે બની રહેવું. તો મિત્રો હમણાં એવું છે કે સવારથી બપોર સુધી કે ખેતરમાં કંઈ કામ કરવાનું હોય અને હમણાં દિવાળી આવવાની એટલે ઘરની સાફ સફાઈ કરવાની. તો બપોર પછી સાફ સફાઈ કરવાનોમાં ટાઈમ નહીં મળે વિડીયો બનાવવાનો. તો અમે હમણાં વિડીયો બનાવવાનું ચાલુ કર્યું. તો હવે ચાલો, સાંજના 7 જેવા થઈ ગયા છે, તો રસોઈ પણ બનાવવાનું ચાલુ કરી દઈએ. મારા વિડીયોમાં બની રહેજો. અને શિવ ને મમ્મી બંને જણ આજે બેસીને ઓટલા પર વાત કરતા હતા, તે પણ તમને વિડીયોમાં બતાવો. તમે આગળ વિડીયો જોતા રહેજો. શિવો ઘર આવી ગયો છે એટલે હવે જરાક ધમાલ મસ્તી ચાલુ થઈ જશે. અને હવે તમે બની રહેજો. આ ભીંડા કપાઈ ગયા છે, અને હવે ભીંડાનું શાક બનાવી દઉં ફટાફટ. અને પછી બનાવું રોટલા. તો તમે મારા વિડીયોમાં બની રહેજો એન્ડ સુધી. સાંજના વિડીયો બનાવતી છે એટલે બરાબર દેખાશે નહીં, પણ મને માફ કરજો. તો તમે વિડીયોમાં બની રહેજો. મેં બનાવી દઉં ફટાફટ રસોઈ, પછી પાછી મળું તમને. ભગવાન લઈ જાય આપણને ગીતા ચોપડી એટલી ગીતા આપણી આખી જિંદગી જાય રે તો પણ ગીતા ચોપડી વાંચી એટલી બધી આવે મોટીની ઘણી આવે આખા પેલાની આખી જિંદગી આપણે જાય રહે ને બધું તો ચોપડી પૂરી નહીં થાય. મહાત્માનું જેવું રહે તે વાંચતા હોય એ લોકોથી પણ નહીં જાય. આ જુવારને ઘઉં દળવા મૂકેલા છે. એક બાજુથી દળવાનું ચાલુ અને એક બાજુથી રસોઈ બનાવવાનું ચાલુ. તો ચાલો મિત્રો, હવે આપણે બનાવી દઈએ શાક રોટલા. મેં ભીંડાનું શાક બનાવ્યું છે. તમારો વિડીયોમાં એન્ડ સુધી બની રહેજો. ધીમે ધીમે ચડવા દેવાનું. તો ચાલો મિત્રો, શાક રોટલા થઈ ગયું, જમવા બેસવાના. મેં બનાવવા લઈએ. તો મિત્રો 8 જેવા થઈ ગયા છે, રસોઈ બની ગઈ છે અને જમવાની તૈયારી કરી દઈએ અમે અને જમી લઈએ. તો અમારો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી બનાવજો, જરૂરથી બતાવજો. અને નવા બ્લોગમાં ફરી મળીશું. ત્યાં સુધી બધાને જય માતાજી, ગુડ નાઇટ. અને મિત્રો જે કોઈ નવા હોય તો મારી ચેનલને પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.